તો અમદાવાદના મકરબામાં મુસ્લિમ યુવકે નામ બદલીને મકાન લીધાનો આરોપ છે। હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ યુવકે મકાન લીધા હોવાનો આરોપ છે। ધારાસભ્ય અમિત ઠાકરે કલેક્ટરને આ અંગે રજૂઆત કરી છે। સાજીદ અજીજ નામના યુવકે સ્વપ્નિલ પોદાર બનીને મકાન લીધું। હિન્દુ વિસ્તારમાં નવા કિમિયાથી મકાન લેતા હોવાનો પણ આરોપ છે। આવી પ્રવૃત્તિ અટકાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર યુવતી હિન્દુ છે અને મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે। મહિલાના ભાઈએ સાજીદને ન ઓળખતા હોવાનું અને મકાન પોતાનું હોવાની પણ પ્રતિક્રિયા આપી છે। तो मेरा बहन भी मेरा साथ था। मेरा बहन का बहुत पहले कोई अंडमान निकोबार में एक रिलेशन था साजिद भाई के साथ। अभी 20 साल बाद मेरे को ये पता नहीं है, अभी जो वायरल हुआ है 20 साल बाद ये लोग कुछ पैचअप किया है, जे ये लोग फिर से एक साथ रहना चाहते हैं। तो मेरा बहन ने शायद शर्त दिया तुम हिंदू हो जाओ, तो ये लोग अंडमान से प्रोसेस किया है। और उसका बाद इधर मेरा बहन का जो आधार कार्ड है वो यहाँ का एड्रेस का है। ये लोग मेरा एड्रेस का ये पेपर में पब्लिश कर दिया वो आधार कार्ड का हिसाब से। तो एक्चुअली साजिद भाई को मैं कभी देखा नहीं, जानता नहीं, कभी आया भी नहीं। कलेक्टर में खाली मात्र एटલું ધ્યાન દોર્યું છે કે નામ બદલે કોઈ વિષય નથી। નામ બદલ્યા પછી જો ત્યાં આગળ પ્રોપર્ટી ખરીદવાનું થાય એવા સમયે આપે આના ઉપર ધ્યાન રાખવું। ત્યારે આવા ઘણા કિસ્સાઓ હવે ધ્યાનમાં આવવા માંડ્યા છે કે સીધી જ રીતે અસાન ધારામાં પ્રોપર્ટી ન ખરીદી શકવાના કારણે ઘણી વખત લોકો લગ્ન કરે છે, પત્નીના નામે પ્રોપર્ટી ખરીદે છે। પત્નીના નામે પ્રોપર્ટી ખરીદ્યા પછી ઘણી વખત આ પહેલી વખત ધ્યાનમાં આવ્યું કે પોતાનું નામ બદલીને અને ભવિષ્યમાં જો આ એક નવી પદ્ધતિ ઊભી થાય કે જે તમે અસાન ધારામાં સામાન્ય રીતે પ્રોપર્ટી ના ખરીદી શકતા હો, તો આ પ્રકારે ક્યાંક પ્રોપર્ટી ખરીદવાનું શરૂ થાય તો એના ઉપર કલેક્ટરે ધ્યાન રાખવું જોઈએ।